એક સરસ મજાનું જંગલ હતું. તે જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. તેમાંથી પોપટ રાજા પણ હતા. એ બધા પક્ષીઓને ઓછું ખાવાનું આપતા હતા. બધા પક્ષીઓને ખબર છે કે અમારા રાજા અમને ઓછું ખાવાનું આપે છે, અને તે બધાને એમ છે કે અમે રાજાને કહીએ તો રાજા કહે છે કે બધાને મેં સરખું જ ખાવાનું આપ્યું છે. અમુક પક્ષીઓ તો બીજાનું ખાવાનું ચોરીને જતા રહેતા. તેવા જ બે દુષ્ટ બાજ હતા. તે બધાને મૂર્ખ બનાવીને બધાનું ખાવાનું ચોરી લેતા. ભાઈ, આજે કોઈક ના કોઈકનું ખાવાનું ચોરવું જ પડશે. રાજા તો આપણને થોડું ખાવાનું આપે છે. હા ભાઈ, શું કામ ચોરવું તો પડશે જ રે. તો આપણું પેટ ભરાશે, વરના તો આપણું પેટ નહીં ભરાય. એક દુષ્ટ બાજે કબૂતર પાસે આવ્યો અને બોલ્યો, મારા ભાઈની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, તો શું મને તમે તમારું ખાવાનું આપી શકો છો? તેને ખવડાવવા માટે મારું ખાવાનું તો પૂરું થઈ ગયું છે. મારું જ્યારે આવશે ત્યારે હું મારામાંથી તમને આપીશ. કઈ વાંધો નહીં બાજભાઈ, તમે મારું ખાવાનું લઈ જઈ શકો છો અને તમારા ભાઈને ખવડાવી શકો છો. આ કબૂતર તો મારાથી મૂર્ખ બની ગયું, અને તેને ખબર પણ ના હતી કે અરે ભાઈ, જો મેં આજે એક કબૂતરને મૂર્ખ બનાવી ખાવાનું લઈ લીધું, કેમ થયું? સારું ને? મને આવું બધું આવડે. હા હા ભાઈ, કેમ નહીં, સારું જ થયું છે. આપણે બંનેનું પેટ તો ભરાશે. એમ કરતા કરતા બંને કોઈક ના કોઈક પ્રાણીને એવી રીતે કરતા કરતા ફસાવતા ગયા અને તેમની પાસેથી ખાવાનું ચોરી લેતા. આ વાતને જ્યારે બધા પક્ષીઓને ખબર પડી ત્યારે તે બધા પક્ષીઓ રાજાની પાસે આવ્યા અને તેમને બંનેની ફરિયાદ કરી. રાજા ગુસ્સે થયા અને કહ્યું પોતાના સૈનિકોને કે બંને દુષ્ટ બાજોને બોલાવો. પછી બોલાવ્યા અને તેમને એક ખૂબ જ કડી સજા આપી. એક ચકલી પોતાનો માળો બનાવવા માટે લાકડું શોધવા જતી હતી. ત્યારે તે રાજા પાસે આવી અને ખાવાનું પણ લાવી. તેમના બાળકો, તમે ક્યાં છો? જો હું તમારા માટે ખાવાનું લાવી છું. પણ તેને લાકડું ના મળ્યું હતું. એકવાર તે ઉડતી જતી હતી લાકડું શોધવા, ત્યારે તેણે એક ઝાડને રોતું જોયું. અરે ઝાડભાઈ, તમે ક્યાં રહો છો? શું થયું? મારી ડાળી અડધી તૂટેલી છે, એટલે મને ખૂબ જ પીડા થાય છે. તું આ ડાળીને ભાંગી નાખીશ તો ભગવાન તારું સારું કરશે અને મારી પીડામાંથી હું મુક્ત થઈશ. તો એવું કરીશ? મને ખૂબ જ થાય છે એટલે. વાહ, તે આજે મારી મદદ કરી છે. હું તારું મદદ ક્યારેય નહીં ભૂલું. પણ અત્યારે તું ક્યાં જતી હતી એ તો મને કહીશ. અરે ઝાડભાઈ, શું કહું તમને, રાજા એક તો મને ઓછું ખાવાનું આપે છે, જેથી હું મારા બાળકોનું પેટ પણ નથી ભરી શકતી અને મારી પાસે રહેવા માટે ઘર પણ નથી. કઈ વાંધો નહીં, મારી નીચેની ડાળી પર એક સફરજન લટકેલું છે, તે સફરજન તું લઈ લે. પછી તે એક જાદુઈ સફરજન છે, હું હમણાં જ જઈને લઈ લઉં છું. જા, હા લઈ લે. જો તે સફરજન તો એક મંત્ર બોલીશ, તેથી તે સફરજન કામ કરશે. અરે
એવું જાદુઈ સફરજન છે, હું હમણાં જ લઈ લઉં છું, એમ કહી ચકલી તો લઈ લે છે. ઝાડ કહે છે, તે મંત્ર તારે શું બોલવાનું છે? છું મંતર, મારી 3 ઈચ્છા પૂરી કર. એવું બોલીશ એટલે તે કામ કરવાનું શરૂ કરી દેશે અને પછી થોડા દિવસો માટે સૂઈ જશે. ફરીથી શરૂ થઈ જશે. તારા બાળકોનું અને બધાનું પેટ પણ ભરાશે. ચકલી તો ખુશ થઈને તે સફરજન લાવી કરે અને તે સફરજનને મંત્ર બોલ્યો અને કહ્યું, છું મંતર, 3 ઈચ્છા પૂરી કર. બોલો ચકલી બેન, મને કેમ યાદ કર્યો? તમારી પહેલી ઈચ્છા બોલો. હું અને મારા બાળકોને પેટ નથી ભરી શકતી કેમ કે રાજા અમને ઓછું ખાવાનું આપે છે. આ લ્યો, આ બધું ખાવાનું. ચક્કી બેન તો ચકિત થઈ ગયા. અરે વાહ, તમે તો સચમુચ કામ કરો છો. મારી બીજી ઈચ્છા. તમે તમારી બીજી ઈચ્છા મારે માંગો, પછી હું સુવા જતો રહું છું. અરે મારી પાસે રહેવા માટે કોઈ પણ ઘર નથી, તો મને એક ઘર આપી દો. તેમાં હું અને મારા બાળકો રહી શકીએ આરામથી. તેવું ઘર આપજો. ચક્કી બેનને તો એક સરસ મજાનું ઘર અને ખાવાનું મળી ગયું. તે કહે છે, તમે હવે સુવા જઈ શકો છો. કઈ વાંધો નહીં, હવે હું સુવા જઉં છું. એકવાર ચકલી સફરજન પાસે કંઈક માંગતી હોય છે અને સફરજન તેને તે આપી દે છે. તે બધું એક દુષ્ટ બાત જોઈ લે છે. કહે છે, ભાઈ આ સફરજન તો આપણે ચોરવું જ પડશે. તે ચકલી કેવી રીતે તે સફરજન પાસે આપતી હતી. એકવાર રાત્રે તે બંને તે સફરજન લેવાની કોશિશ કરી પણ સફરજન જાગી ગયું અને સફરજને કહ્યું, તમે દુષ્ટ બંને પાછોએ મારી નીંદ બગાડી છે. હવે હું તમને નહીં મૂકું. એમ કહી તે બંનેને મારી નાખે છે. ચકલી જેવું જો સારું કરશો તો સારું જ મળશે. તેણે બીજાની મદદ કરી હતી એટલે તેને પણ કોકની મદદ મળી, જેમ કે તે સફરજનની મદદ મળી. અને સફરજન તેની બધી જ ઈચ્છા પૂરી કરતો. પછી ચકલી સુખ શાંતિથી રહેવા લાગી તેમના બાળકો અને સફરજન સાથે. પછી તો એમ બાળકો મજા આવીને વાતો સાંભળવાની.